બ્રાઝિલમાં નવી સિઝનમાં રૂનું ઉત્પાદન ઘણું બધું ઘટશે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। વિશ્વ બજારની કપાસ બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની વિશેષ ચર્ચા આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જાણી લઈએ ત્યાર પછી આપણે વિગતવાર કરશું। તો આજે તારીખ 17/3/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1650, ઉનાવા 1660, જેતપુર 1601, મોરબી 1601, વિરમગામ 1565, સિદ્ધપુર 1625, હળવદ 1635, ધ્રોલ 1628, ગોંડલ 1621, વિજાપુર 1679, કુકરવાડા 1545, વિસનગર 1658, કડી 1582, બોટાદ 1698, ખાંભા 1602, વડાલી 1658, જામજોધપુર 1605, સાવરકુંડલા 1627, વાંકાનેર 1670, અમરેલી 1670, ભાવનગર 1582, પાટણ 1636, માણસા 1600, અંજાર 1549, જામનગર 1545। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં એકાએક ગઈકાલે શા માટે ઉછાળો આવ્યો તેના ઘણા બધા કારણો છે, પરંતુ આપણે પહેલાં કપાસ બજારની લોકલ પરિસ્થિતિ શું છે અને વાયદા બજારમાં આજે કઈ કન્ડિશન રહી હતી તે આપણે જાણી લઈએ। 5:41 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.28 જેટલો વધીને 68.47 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો ₹2 જેટલો વધીને 3436 અને એપ્રિલ 2026નો વાયદો ₹11 જેટલો વધીને 3449 અને કપાસનો એપ્રિલ 2026નો વાયદો ₹26.50 જેટલો વધીને 1568ની આસપાસ બંધાવેલો છે। કપાસિયા ખોળની જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2370ની આસપાસ અને અમુક વિસ્તારોમાં કદાચ તેનાથી ઉપરની સપાટીએ પણ ભાવ બોલાતા હશે। કપાસિયાના 20 કિલોના માણાવદર ખાતે ભાવ 830થી 845 સુધી જોવા મળ્યા હતા અને માણાવદરમાં કપાસનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ₹1680 જેટલો આજે જોવા મળ્યો હતો। કપાસિયા વોશ જે 1350ની આસપાસ ચાલતું હતું તેમાં પણ ₹20 જેટલો વધારો આવીને 1370ની આસપાસ કપાસિયા વોશ અત્યારે ચાલી રહ્યું છે। આપણી રૂની ગાંસડીનો ₹800 જેટલો વધારો ખેડૂત મિત્રો રૂની ગાંસડીમાં થઈ ગયો છે। જે 54,100ની આસપાસ આપણી રૂની ગાંસડી ચાલતી હતી તેમાં ₹800 વધીને 54,900ની આસપાસ અત્યારે રૂની ગાંસડીનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે। રાજકોટમાં કપાસની આવક માત્ર 6000 મણ જેટલી આજે જોવા મળી હતી। હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક માહોલ એવો શું ઊભો થયો કે જેને કારણે ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટો ઉછાળો આવ્યો? તો ગઈકાલે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન જે વાયદો વધ્યો તેમાં મારી પાસે માહિતી છે ત્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચેની બેઠક છે તે પેરિસમાં થઈ હતી, જેમાં અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી અને ચીનના આર્થિક અધિકારીઓ વચ્ચે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી। હવે આ બેઠકમાં એવું જાણવા મળ્યું કે ચીન અમેરિકા પાસેથી સોયાબીન સિવાયની અન્ય કૃષિ જણસો છે, ખાસ કરીને કપાસની મોટી ખરીદી કરી શકે છે। આ જે વાત હતી બેઠકની તેને લીધે ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટો ઉછાળો આવ્યો હોય તેવું આપણને અત્યારે લાગી રહ્યું છે। બીજું કે અમેરિકન ડોલરમાં ઘટાડો થયો। ગઈકાલે જે અમેરિકન ડોલર હતો, ઇન્ડેક્સ હતો, તેમાં ઘણો બધો ઘટાડો થયો હતો, જેને કારણે ડોલર નબળો પડ્યો, એટલે વિદેશી ખરીદદારો માટે અમેરિકન કપાસ છે તે સસ્તો બને, જેને કારણે પણ વૈશ્વિક માંગ વધવાની શક્યતાને લીધે પણ ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો હોય તેવું આપણને લાગી રહ્યું છે। બીજું કે અત્યારે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની જે સંઘર્ષનો તણાવ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ છે તે ઊંચા છે। હવે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોય એટલે સિન્થેટિક ફાઇબર જે પોલિએસ્ટર બનાવવું મોંઘું પડે, કારણ કે તે ક્રૂડમાંથી બને, એટલે સિન્થેટિક ફાઇબર છે ખાસ કરીને પોલિએસ્ટર તે ઘણું બધું મોંઘું પડે।
જેને કારણે કુદરતી કપાસની માંગમાં વધારો થાય. એટલે જ કદાચ અમેરિકન કપાસની નિકાસમાં અપેક્ષા કરતાં સારો સુધારો જોવા મળ્યો હોય તો પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી તરફી મૂવમેન્ટ બની હોય. આવા બધા કારણો ખેડૂત મિત્રો આપણને અત્યારે જાણવા મળી રહ્યા છે. હવે આની પોઝિટિવ અસરો કેટલી પડી હોય કે કેટલી ન પડી હોય તેની ખાસ આપણી પાસે ડિટેલ નથી, પરંતુ કદાચ એટલા માટે ન્યૂયોર્ક કોટન વાયદામાં થોડી ઘણી ઇફેક્ટ જોવા મળી હોય. બીજું કે જે કપાસ બજાર બાબતે વૈશ્વિક લેવલે ખૂબ મહત્ત્વનું છે તેવું મોટું પરિબળ, જેમાં બ્રાઝિલ આપણને ખબર છે કે છેલ્લા ઘણા વર્ષોથી નિકાસમાં અનેક દેશોને હંફાવી રહ્યો છે. ખાસ કરીને બ્રાઝિલમાં ખેડૂત મિત્રો એવા સમાચાર અત્યારે આપણને જાણવા મળી રહ્યા છે કે નવી સિઝનમાં કપાસનું વાવેતર છે તે અંદાજે 6.9% આસપાસ ઘટે તેવું બ્રાઝિલની કોનેબે નામની જે એજન્સી છે તેને શક્યતા છે તે વ્યક્ત કરી છે. અન્ય એજન્સીઓ છે બ્રાઝિલની, તેમણે 10થી 11% ઉત્પાદન ઘટવાની આગાહી નવી સિઝનમાં કરી છે. હવે ખેડૂત મિત્રો 170 કિલોની ગાંસડી પ્રમાણે બ્રાઝિલમાં કોનેબે નામની જે એજન્સી છે તેને નવી સિઝનમાં રૂનું ઉત્પાદન બ્રાઝિલમાં 223.15 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે, અને જે ગયા વર્ષે 239.67 લાખ ગાંસડી થયું હતું. ટૂંકમાં કોનેબેના અંદાજ મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 6.9% જેટલું રૂનું ઉત્પાદન ઘટશે તેવી શક્યતા બ્રાઝિલની કોનેબે નામની એજન્સીએ મૂકી છે. આ બધી શક્યતાઓ અને આગાહીઓ હોય છે, પરફેક્ટ આંકડો નથી હોતો, પરંતુ ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણો બધો ઉછાળો ખેડૂત મિત્રો જોવા મળ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે પરાશરભાઈ, ન્યૂયોર્ક કોટન વાયદો વધે તો જ આપણે ભાવ વધે. તમે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ તપાસી લ્યો. ખૂબ સારામાં સારો ઉછાળો ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસના ભાવમાં જોવા મળ્યો છે. આપણે લોકલ પરિબળો ઘણા બધા કામ કરે છે, તે પણ ખેડૂતોની વાત સાચી છે. કપાસિયા મક્કમ છે, કપાસિયા વોશમાં એક દિવસ ઘટે તો પાછો એક દિવસ વધી જાય છે. ટૂંકમાં ખોળના વાયદા અને હાજર બજારનો ફૂલ સપોર્ટ અત્યારે કપાસ બજારને મળી રહ્યો છે, અને કપાસની આવકોમાં પણ મોટો ઘટાડો દિવસે દિવસે થઈ રહ્યો છે. ત્યારે આપણે જોવાનું એ રહે છે કે ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહે છે કે પરાશરભાઈ શું કરાય. હવે ખેડૂત મિત્રો આર્થિક જોખમ લેવો પડે જો ભાવ લેવા હોય તો. બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું, અને તમે વાયદા બજાર તો જુઓ જ છો કે વાયદા બજારમાં મોટી હલચલ, જેમ આજે તેજીની ન્યૂયોર્ક કોટન વાયદામાં ગઈકાલે જોવા મળી હતી, તેવી જ હલચલ મંદી તરફી પણ થઈ શકે. કારણ કે બે વસ્તુ જ છે ખેડૂત મિત્રો, આપણો જન્મ થયો તો જન્મ અને મરણ, બજાર ભાવ અને મોતની કોઈને ખબર નથી હોતી, જે તમારે ખાસ મગજમાં ધ્યાન રાખવાનું. અતિ લોભ લાલચમાં પડ્યા વગર તમને એમ લાગે કે હવે મારા કપાસનો મને સંતોષકારક ભાવ મળી રહ્યો છે, ત્યારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમારા હૃદય ઉપર હાથ મૂકીને મગજનો ઉપયોગ કરીને તમે ખુદ તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લેતા થાવ, તે જ મહત્ત્વનું છે. ખેડૂત મિત્રો ઘણા વર્ષો પહેલાં આપણને ખબર છે ને કે એકાએક કપાસના ભાવ 1500 થઈ ગયા હતા. ત્યારે અમારા પાડોશીએ ખેડૂત મિત્રો 1500માં ખુદ વેપારીને કપાસ લખાવી નાખ્યો, અને બીજાએ જઈને કદાચ કંઈ કહ્યું હશે કે હજી ભાવ વધવાના છે, અને લખાવેલો કપાસ કાઢી નાખ્યો. અને પછી મને યાદ નથી, હું નાનો હતો, ઘણા વર્ષો પહેલાં 1500 રૂપિયા ભાવ થયો હતો. ત્યારે 1500માં લખાવેલો કપાસ છે તે ખેડૂત મિત્રો કાઢી નાખ્યો, અને પછી જ એકાએક બજાર તૂટી પડી મંદીમાં, અને લગભગ 700, 750 કે 800ની વચ્ચે ખેડૂતે વેચ્યો. તો વાયદા બજારમાં ખેડૂત મિત્રો જેટલા ઝડપી વધારા આવે છે તેટલા ઝડપી ઘટાડા પણ આવે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. માત્ર તેજી જ ચાલતી હોય ત્યારે તેજીનું વાતાવરણ અતિ ગરમ હોય છે, અને જ્યારે મંદી ચાલતી હોય ત્યારે અફવાઓનું બજાર અતિ ગરમ હોય છે. એટલે તમારે પરાશરાભાઈનું નથી માનવાનું કે તમારા સગા સંબંધીનું નથી માનવાનું. તમારી કપાસની ગુણવત્તા કેવી છે, અને તમને ખરેખર એમ લાગે કે મારા કપાસનો આ ભાવ મને અત્યારે ઘણો બધો લાગી રહ્યો છે, ત્યારે તમારે યોગ્ય નિર્ણય લઈને શું કરવું તે તમે ખુદ નક્કી કરી શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, અને તમારા ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લેજો.